હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજના ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે ક્લાસ મેમલ્સના જનરલ કેરેક્ટર અને ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરશું. આગળના ક્લાસમાં આપણે જોયું કે ક્લાસ એવ્સના જનરલ કેરેક્ટર, ક્લાસ રેપ્ટાઇલ્સના અને તેનું ક્લાસિફિકેશન અને એનો પર્ટિક્યુલર જે રચના આવેલી છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે ક્લાસ મેમલ્સના જનરલ કેરેક્ટર અને ક્લાસિફિકેશન વિશે જોશું. ક્લાસ મેમલ્સ જે ટેટ્રાપોડનો સૌથી છેલ્લો ક્લાસ છે. મેમલ્સ શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ મેમા ઉપરથી આવ્યો છે. ઇટ મીન્સ એનો અર્થ થાય કે મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ જે એનિમલ્સમાં હોય એ બધા જ એનિમલને ક્લાસ મેમલ્સમાં મૂકવામાં આવ્યા છે. મેમરી ગ્લેન્ડ છે તે તેના બચ્ચાને પોષણ પૂરું પાડવા માટે મદદ કરે છે. મેમરી ગ્લેન્ડને મિલ્ક ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલાં તેનું ફિઝિકલ અપિયરન્સ જોઈએ કે તેનું એક્ઝોસ્કેલેટન છે એ શેનું બનેલું હોય છે. મેમલ્સનું એક્ઝોસ્કેલેટન હંમેશા હેરનું બનેલું હોય છે. શેનું? સોફ્ટ હેર આવેલા હોય છે. અને ક્યારેક કોઈક એનિમલમાં સ્પાઇન લાઇક સ્કેલ્ડ આવેલા ભીંગડા આવેલા હોય છે. તેને અલગ ઓર્ડરમાં મૂકવામાં આવે છે. તેની જે સ્કિન હોય છે એમાં બે પ્રકારની ગ્લેન્ડ આવેલી હોય છે. એક ઓઇલ ગ્લેન્ડ એન્ડ ધેન સેકન્ડ સ્વેટ ગ્લેન્ડ. ઓઇલ ગ્લેન્ડ છે એ સિબેસિયસ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે, જે ઓઇલનું સિક્રેશન કરે છે અને સ્કિનને નરિશમેન્ટ પૂરું પાડે છે, મોઇશ્ચર પૂરું પાડે છે. અને જે સુડેરિફેરસ ગ્લેન્ડ છે તે પરસેવાની ગ્રંથિ છે અને સોડિયમ, પોટેશિયમ અથવા આયનનું બેલેન્સ કરે છે અથવા વોટર પણ બેલેન્સ કરે છે. સુડેરિફેરસ ગ્લેન્ડ છે એ. ધેન તેની અંદર ટીથ આવેલા હોય છે. બધા જ મેમલ્સમાં ટીથ પ્રેઝન્ટ હોય છે અને ડિફરન્ટ ટાઈપના હોય છે. આઈધર હોમોડોન્ટ ઓર હિટ્રોડોન્ટ. એટલે કે એમાં 4 પ્રકારના દાંત આવેલા હોય છે. ઇન્સીઝર, કેનાઇન, પ્રીમોલાર ઓર મોલાર. અને એ સોકેટની અંદર એમ્બેડેડ એટલે ખૂંચેલા હોય છે. અને મેમલ્સમાં જે દાંત આવેલા હોય છે એ જીવન પર્યંત 2 વાર આવે છે. સૌથી પહેલાં દાંત હોય છે દૂધિયા દાંત અથવા મિલ્ક ટીથ, અને બીજા હોય છે કાયમી દાંત અથવા પરમનન્ટ ટીથ પણ એને કહેવામાં આવે છે. અને મેમલ્સની અંદર સર્વાઇકલ વર્ટિબ્રી 7 આવેલી હોય છે. જે નેકની અંદર જે કશેરુકા હોય છે એ 7 કશેરુકા આવેલી હોય છે. અને બધા જ મેમલ્સમાં લંગ્સ હોય એ વેલ ડેવલપ હોય છે. એટલે રેસ્પિરેશન શેના દ્વારા કરે છે? લંગ દ્વારા. અને તેનામાં 12 પેર ક્રેનિયલ નર્વ્સ આવેલી હોય છે. 12 પેર હોય છે. શું હોય છે? ક્રેનિયલ નર્વ્સ. એટલે મસ્તિષ્ક ચેતાઓ હોય છે. કેટલી હોય છે? 12 જોડ. સર્ક્યુલેટરી સિસ્ટમ હોય, રુધિરાભિસરણ તંત્ર, એ કેવું હોય છે? હંમેશા ક્લોઝ હોય છે. અને હાર્ટ એનું 4 ચેમ્બરનું હોય છે, 2 ઓરિકલ એન્ડ 2 વેન્ટ્રિકલ. આરબીસી હંમેશા મેમલ્સના કેવા હોય છે? નોન ન્યુક્લિએટેડ, એટલે કે તેમાં ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોતું નથી. આગળના ક્લાસમાં આપણે જોયું કે ક્લાસ એવ્સ અને રેપ્ટાઇલ્સમાં કેવા આરબીસી હોય છે? ન્યુક્લિએટેડ, એટલે કે તેમાં કોષ કેન્દ્ર હાજર હોય છે. અને મેમલ્સના રેડ બ્લડ સેલમાં ન્યુક્લિયસ હોતું નથી. યાદ રાખજો બાળકો. ઓકે. અને બ્રેઇન હોય છે એ વેલ ડેવલપ્ડ હોય છે. મેમલની જે ક્રેનિયલ કેપેસિટી છે એ સૌથી વધારે હોય છે કમ્પેર ટુ અધર ક્લાસ. ઇયર કન્સિસ્ટ ઓફ 3 પાર્ટ્સ. જે કાન હોય છે એ 3 પાર્ટ ધરાવે છે. કેટલા ધરાવે છે? 3 પાર્ટ. ઓકે. એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર ઓર કેવું હોય છે? ઇન્ટરનલ ઇયર. 3 પ્રકારના કાન હોય છે. 3 પ્રકારના એ ટાઈપ ધરાવે છે. એક તો એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર ઓર ઇન્ટરનલ ઇયર. જે એક્સટર્નલ ઇયર હોય છે એટલે કે બાહ્ય ગણ, એને આપણે પિન્ના તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે? પિન્ના તરીકે. અને શેનો ભાગ છે? એક્સટર્નલ ઇયર. ઇન્ટરનલ ઇયર હોય છે એની અંદર 3 પ્રકારના હાડકાં આવેલા હોય છે, મેલેસ, ઇન્કસ અને સ્ટેપસ. એમાંથી જે સ્ટેપસ પ્રકારનું હોય છે એ સૌથી નાનું હાડકું હોય છે. કેવું? સૌથી નાનું હાડકું જે કાનમાં પ્રેઝન્ટ હોય છે કયું હોય છે? સ્ટેપસ પ્રકારનું. એટલે ગુજરાતીમાં કહીએ તો અથોડી, એરણ અને પેંગડું. ક્લાસ મેમલિયાના બધા તો ના કહી શકાય, પણ મોટા ભાગના જે પ્રાણીઓ છે એ બધા કેવા છે? વિવિપેરસ, એટલે કે બચ્ચાને જન્મ આપે. અને એમાંનું એક જ છે કે
આપણે આગળ ઓર્ડરમાં ભણીશું કે જે મોનોટ્રેમેટા છે એ શું કરે છે, એગ લે કરે છે. એગ લેઇંગ મેમલ્સ પણ હોય છે, જે કેવા હોય છે, ઓવિપેરસ. અને એનામાં એમ્બ્રિયોનિક મેમ્બ્રેન પણ આવેલા હોય છે. ક્યાં ક્યાં છે એમ્બ્રિયોનિક મેમ્બ્રેન? કોરિયોન, એમ્નિયોન, એલેન્ટોઇસ અને યોક સેક. આ બધા જ શું છે, એમ્બ્રિયોનિક મેમ્બ્રેન. અને ક્લાસ મેમલ્સનું સૌથી પિક્યુલર કેરેક્ટર છે એ શું છે, પ્લેસેન્ટા એનામાં પ્રેઝન્ટ હોય છે. એટલે કે જરાયું હોય છે એ શું હોય છે, હાજર હોય છે. અને આ બધા કેવા છે, વાર્મ બ્લડેડ એનિમલ છે. એટલે કે એનું ટેમ્પરેચર હોય છે એ બાહ્ય વાતાવરણથી જુદું પડે, એટલે કે કોન્સ્ટન્ટ હોય છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. બહારનું ટેમ્પરેચર ગમે હોય, પોતાના બોડીનું ટેમ્પરેચર કેવું હોય છે, ફિક્સ હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. હંમેશા એમનું ટેમ્પરેચર કેવું હોય છે, ફિક્સ અથવા કોન્સ્ટન્ટ. હાઈએસ્ટ બોડી ટેમ્પરેચર સૌથી વધારે જો મેમલ્સમાં કયું એનિમલનું સૌથી વધારે હોય પૂછવામાં આવે તો કયું હોય છે, બકરીનું, ગોટનું 39 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને હ્યુમનનું 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને એક્સક્રીટરી સિસ્ટમમાં કિડની આવેલી હોય છે, 1 પેર કિડની. અને નાઇટ્રોજિનસ વેસ્ટ પેટર્ન તરીકે શું હોય છે, યુરિયા. આ બધા જ મેમલ્સ એ યુરિયોટેલિક હોય છે. એટલે કે એક્સક્રીટરી મટીરિયલમાં શું હોય છે, યુરિયા. સર્ક્યુલેટરી સિસ્ટમ આપણે ભણ્યા એ ક્લોઝડ હોય છે. પછી શું હોય છે, પેન્ટાડક્ટાઇલ લીંબ આવેલી હોય છે એનામાં, 5 આંગળીઓ ધરાવતી લીંબ. ઓકે, તો આ થયા એના જનરલ કેરેક્ટર. કયા કયા કેરેક્ટરના આધારે એ એનિમલને ક્લાસ મેમલ્સમાં મૂકવામાં આવ્યા છે. ઓકે, હવે આપણે એના ક્લાસિફિકેશન વિશે જોશું. એટલે કે ક્લાસ મેમલિયામાં કેટલી સ્પીસીઝ હોય? અરાઉન્ડ 5420 સ્પીસીઝ અત્યાર સુધી નોંધાયેલી છે. એના 2 સબ ક્લાસ પડે છે. એક છે પ્રોટોથુરિયા એન્ડ થેરિયા. પ્રોટોથેરિયા એન્ડ થેરિયા. પ્રોટો મીન્સ ફર્સ્ટ, ઇટ મીન્સ ફર્સ્ટ એનિમલ. ઓર એ પ્રિમિટિવ ટાઈપ એનિમલ્સ જે હોય એને પ્રોટોથેરિયામાં મૂકેલું આવે છે. તો એના કેરેક્ટર વિશે શું છે, ક્યાં એના પિક્યુલર કેરેક્ટર્સ છે, તો આપણે એના વિશે ચર્ચા કરીએ. કે ફિમેલ છે એ એગ લે કરે. મોટાભાગના જે મેમલ્સ હોય એ શું કરે, બચ્ચાને જન્મ આપે. પણ પ્રોટોથેરિયાના જે એનિમલ્સ હોય છે એ શું કરે છે, એગ લે કરે છે. એટલે એગ લેઇંગ મેમલ્સ પણ કહેવામાં આવે છે. એક્સટર્નલ ઇયર જે પિન્ના કહેવાય ને એ શું હોય છે, એબસન્ટ હોય છે એનામાં, એટલે એગ લે કરે. એન્ડ ધેન ટેસ્ટીસ હોય એ એબડોમિનલ રિજિયન, એટલે કે અંદરની તરફ ઇન્ટરનલ સાઈડ આવેલી હોય છે. જ્યારે બીજા પ્રાણીઓમાં કેવું હોય છે, સ્ક્રોટલ સેકમાં ટેસ્ટીસ હોય એ ખૂંચેલી હોય છે અથવા ત્યાં સચવાયેલી હોય છે. મેમરી ગ્લેન્ડ હોય એ ડઝ નોટ પોઝેસ નિપલ, એટલે કે મેમરી ગ્લેન્ડ તો પ્રેઝન્ટ હોય છે પણ એ નિપલ ધરાવતી નથી. વિધાઉટ નિપલ એ મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે. મિલ્ક ટીથ તેનામાં પ્રેઝન્ટ હોય છે અને એડલ્ટ ટીથ કેવા હોય છે, એબસન્ટ. ઓકે, તો સબ ક્લાસ પ્રોટોથેરિયાનો એક જ ઓર્ડર છે, ઓર્ડર મોનોટ્રેમેટા, એટલે કે ઈંડા આપનાર સસ્તન. તો એના જનરલ કેરેક્ટર આપણે જોઈએ. બોડી ઇઝ કવર્ડ વિથ સોફ્ટ હેર. એના બોડી હોય સોફ્ટ હેર, એટલે સ્પાઇન લાઇક હેરથી એનું બોડી હોય એ આખું રક્ષાયેલું હોય છે. એની જીભ હોય છે કેવી હોય છે, લોંગ અને સ્ટીકી, લાંબી અને ચીકણી જીભ આવેલી હોય છે. અને એમના એગ્સ હોય, ઈંડા હોય એ કેવા હોય છે, લાર્જ હોય છે. બોડી ટેમ્પરેચર એ વેરીઝ કરે છે. કેવું કરે છે, એનું બોડી ટેમ્પરેચર વાતાવરણ પ્રમાણે ફર્યા કરે છે. 25 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી એના બોડીનું ટેમ્પરેચર હોય છે. અને મોનોટ્રેમેટાના એક્ઝામ્પલ છે પ્લેટીપસ, ઇટ મીન્સ બતક ચાજ અને કાંટાળું કીડીખાવ. ઓકે, આ હતું પ્રોટોથેરિયાનો ઓર્ડર મોનોટ્રેમેટાના એક્ઝામ્પલ. ઓકે, હવે સબ ક્લાસ થેરિયાનો આપણે જનરલ કેરેક્ટર વિશે જોશું. કે ફિમેલ ડુ નોટ લે એગ બટ ગીવ બર્થ ટુ યંગ વન, એટલે કે ફિમેલ હોય છે સબ ક્લાસ થેરિયાની, એ એગ લે નથી કરતી પણ બચ્ચાને જન્મ આપે છે. મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે અને વિથ નિપલ સાથે, એમ કે મેમરી ગ્લેન્ડ નિપલ સાથે પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. એક્સટર્નલ પિન્ના અને એક્સટર્નલ ઇયર પણ પ્રેઝન્ટ હોય છે. આ બધા કેરેક્ટર્સ છે એ કોનાથી અલગ આવે છે, પ્રોટોથેરિયાથી. જે પ્રોટોથેરિયામાં એબસન્ટ હોય એ થેરિયામાં પ્રેઝન્ટ હોય છે, એટલે તેનાથી અલગ સબ ક્લાસમાં મૂકવામાં આવ્યા છે. પછી ટીથ હોય
એ થ્રુઆઉટ લાઈફ ટાઈમ સુધી પ્રેઝન્ટ હોય છે. પછી ટેસ્ટીઝ હોય એ શેમાં હોય છે પ્રેઝન્ટ? સ્ક્રોટમમાં હાજર હોય અથવા સ્ક્રોટલ સેકમાં હાજર હોય છે. જ્યારે પ્રોટોથેરિયામાં શેમાં હાજર હોય? એબ્ડોમિનિયલ એટલે કે અંદર ખૂંચેલી હોય છે. ઓકે, ધેન સબક્લાસ થેરિયાના ઇન્ફ્રા ક્લાસ છે. 3 ક્લાસ અલગ પાડ્યા છે. એ છે પેન્ટોથેરિયા, મેટાથેરિયા એન્ડ યુથેરિયા. એમાંનું જે પેન્ટોથેરિયા છે એના એનિમલ્સ બધા એક્સટિન્ક્ટ હોય છે, એટલે આપણે એ ઓર્ડરને નહીં ભણીએ. તો હવે છે મેટાથેરિયા. મેમલ્સનું ક્લાસિફિકેશન જોવા જઈએ તો બહુ જ બ્રોડ અને બહુ ખૂબ ઊંડું અને વધારે હોય છે, એટલે આપણે એમાંના થોડાક ઓર્ડર જ આપણે ભણશું, કારણ કે બીએસસી લેવલમાં છે ને થોડાક ઓર્ડર જ ભણવાના આવે છે એન્ડ ફર્ધર એનું ડીપ સ્ટડી એમએસસી ઓર પીએચડી લેવલે કરવામાં આવે છે. ઓકે, ધેન ઇન્ફ્રા ક્લાસ મેટાથેરિયાના કયા કયા કેરેક્ટર છે? એટલે કે ધ યંગ વન્સ આર બોર્ન ઇન એન ઇમેચ્યોર કન્ડિશન. શું કીધું છે? એ ઇમેચ્યોર કન્ડિશનમાં યંગ વન છે એ બોર્ન થાય છે. તમને એના ઉપરથી કંઈ ખ્યાલ આવ્યો કે મેટાથેરિયામાં ક્યુ એનિમલ્સ આવે? થોડુંક એનું ડેવલપમેન્ટ એને મધરના વોમમાં થઈ ગયેલું હોય છે એન્ડ ધેન અડધું ડેવલપમેન્ટ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં થાય છે. એન્ડ ધેન સેકન્ડ કેરેક્ટર છે મેમરી ગ્લેન્ડ વિથ નિપલ ઓપન ઇન્ટુ માર્સુપિયમ. ઓકે, માર્સુપિયમ ઉપરથી તમને યાદ આવ્યું કોથળી જેવી રચના આવતી કાંગારૂમાં, માર્સુપિયા, એના ઉપરથી ઓર્ડર આવે છે માર્સુપિલિયા. એટલે કે જરાયુ સાથે જે બચ્ચું હોય એ મધરના માર્સુપિયમ એટલે કે કોથળી જેવી રચનામાં અંદર ખૂપેલું હોય છે. ઓકે, તો મેટાથેરિયાનો ઓર્ડર છે માર્સુપિલિયા અને એનું ઉદાહરણ છે કાંગારૂ. યાદ રાખજો, કોનું છે? માર્સુપિલિયા મેટાથેરિયાનું ઉદાહરણ છે. ઓકે, તેનું પિન્ના હોય છે એ વેલ ડેવલપ્ડ હોય છે, એટલે કે એક્સટર્નલ ઇયર હોય છે કેવું હોય છે? વેલ ડેવલપ. પછી ફિમેલ પોઝેસિસ માર્સુપિયન, એટલે ફિમેલ હોય છે એનામાં કોથળી આવેલી હોય છે જેમાં એ ઇમેચ્યોર બેબી હોય એનું ફર્ધર આગળ ડેવલપમેન્ટ થઈને મેચ્યોર બેબી તરીકે આગળ આવે છે. એન્ડ ધેન એની ટેલ હોય એ કેવી હોય છે? વેલ ડેવલપ્ડ. ટેલ પણ કેવી હાજર હોય છે? ખૂબ જ વિકસિત પૂંછડી જોવા મળે છે એનામાં. ઓકે, તો આ હતું મેટાથેરિયા. એન્ડ ત્રીજો ઇન્ફ્રા ક્લાસ છે યુથેરિયા. હવે આ ઇન્ફ્રા ક્લાસમાં એના ઘણા બધા 16, 17, 18 સુધીના અલગ અલગ ઓર્ડર પડે છે, એ આપણે આગળ જોશું. ઓકે, યુથેરિયા મીન્સ યુ એ લેટિન વર્ડ છે. યુ મીન્સ શું થાય? ટ્રુ, સાચા એનિમલ્સ. બધા શું થાય છે? સાચા એનિમલ્સ. ઓકે, સાચા પ્રાણીઓ એવું પણ કહી શકો તમે. એટલે કે ટ્રુ મેમલ્સ છે એનો એ બધાનો સમાવેશ શેમાં થાય છે? યુથેરિયામાં. અને એ છે હેવ અ એલેન્ટોઇક પ્લેસેન્ટા, એટલે કે એ પ્લેસેન્ટા પણ ધરાવે છે. મેમરી ગ્લેન્ડ્સ એન્ડ નિપ્પલ વેલ ડેવલપ્ડ. હવે જો આગળના બે જે આપણે ક્લાસમાં જોયું ઇન્ફ્રા ક્લાસમાં અથવા સબ ક્લાસમાં, એ બધામાં મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ હતી પણ નિપ્પલ પ્રેઝન્ટ નહોતું એમ. તો પણ આ યુથેરિયામાં શું હોય છે? મેમરી ગ્લેન્ડ પણ વેલ ડેવલપ્ડ હોય છે અને નિપ્પલ પણ વેલ ડેવલપ્ડ હોય છે. ઓકે, કમ્પ્લીટલી વાર્મ બ્લડેડ, એટલે કે એનું જે બોડીનું ટેમ્પરેચર હોય એ કોન્સ્ટન્ટ હોય છે, વેરી કરતું નથી. જેમ મોનોટ્રેમેટામાં હતું કે બોડી ટેમ્પરેચર શું કરે છે? ફેરફાર કર્યા કરે છે એનું બોડી ટેમ્પરેચર. બ્રેઇન હોય છે કેવું હોય છે? હાઈલી ડેવલપ્ડ હોય છે. ઓકે, આમાં મેમલ્સનો પણ હ્યુમન્સનો પણ સમાવેશ થાય છે, એટલે એનું બ્રેઇન છે એ કેવું છે? વેલ ડેવલપ્ડ. ક્રેનિયલ કેપેસિટી બહુ વધારે હોય છે. ઓકે, ધ એનલ એન્ડ યુરિનોજિનાઇટલ એપરેટર્સ આર સેપરેટ. હવે આપણે બર્ડ્સમાં જોયું કે જે એનું ડાયજેસ્ટિવ સિસ્ટમનું ઓપનિંગ છે, એક્સક્રીટરી સિસ્ટમનું ઓપનિંગ છે અને રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ઓપનિંગ હોય એ બધા એક કોમન ઓપનિંગમાં ખુલે છે અને આપણે શું કીધું? ક્લોએકા. પણ મેમલ્સમાં આવું હોતું નથી. ડાયજેસ્ટિવ સિસ્ટમનું ઓપનિંગ છે એનલ એન્ડ યુરિનોજિનાઇટલ એપરેટર્સ પણ અલગ અલગ હોય છે, એટલે કે એક્સક્રીટરી સિસ્ટમના ઓપનિંગ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓપનિંગ હોય છે શું હોય છે? જુદા જુદા હોય છે. પછી જે મેમલ્સ હોય છે એમાં સ્પેશિયલી યુથેરિયા, તેમાં ડેન્ટલ ફોર્મ્યુલામાં ઇન્સિઝર 3 ઉપર 3 ને નીચે 3 હોય છે. કેનાઇન એક હોય છે ઉપર નીચેના સોકેટમાં. પ્રીમોલાર એન્ડ મોલાર, આ ત્રણેય પ્રકારની દાંતની રચના આવેલી હોય છે. ઓકે, તો આ યુથેરિયાનો પહેલો ઓર્ડર છે ઇન્સેક્ટિવોરા.
હવે નામ ઉપરથી જ ખ્યાલ આવે કે ઇન્સેક્ટિવોરા મીન્સ જીવજંતુઓને ખાવાવાળા હોય છે એમ. તો એના કેરેક્ટર ક્યાં ક્યાં છે? બોડી કવર વિથ હેર એન્ડ સમ મેમ્બ્રેન પોઝેસિડ ડોર્સલ સ્પાઇન વિથ આર મોડિફાઈડ હેર. એટલે કે જે સ્પાઇન હોય છે એનું મોડિફિકેશન શેમાં હોય છે? હેરમાં આવેલું છે. આખું બોડી હોય છે એ બહુ શાર્પ સ્પાઇન લાઇક હેરમાં કન્વર્ટેડ હોય છે અથવા કવરિંગ હોય છે, આખું રક્ષાયેલું હોય છે. અને સેકન્ડ કેરેક્ટર શું છે? નોક્ચરલ એનિમલ્સ વિથ લોંગ સ્નાઉટ. એનું સ્નાઉટ હોય છે કેવું હોય છે? લાંબુ. અને નોક્ચરલ એટલે કે રાત્રિ દરમિયાન જોવા મળે છે, નિશાચર હોય છે. અને એના દાંત કેવા હોય છે? ખૂબ જ તીક્ષ્ણ હોય છે, કારણ કે એ બધા હોય ઇન્સેક્ટિવોરસ હોય છે, ઇન્સેક્ટને ફાડવા અને કોતરવા માટે કામ આવે છે. હવે ઓર્ડર ઇન્સેક્ટિવોરાનું એક્ઝામ્પલ શું છે? ટાલ્પા અથવા શેડો અથવા મોલ, આપણે ગુજરાતીમાં કહીએ તો. શેડો જોયો છે ને, સ્પાઇન કેવા હોય છે? કાંટા જેવા સ્પાઇન આવેલા હોય છે. ઓકે, ધેન સેકન્ડ ઓર્ડર ઇઝ કાયરોપ્ટેરા. હવે નામ ઉપરથી ખ્યાલ આવે કે કાયર મીન્સ હેન્ડ અને પ્ટેરા મીન્સ વિંગ્સ, એટલે કે જેને હેન્ડ અને વિંગ્સ બંને આવેલું છે. તો આપણને વિંગ્સ ધરાવતું એક જ મેમલ્સ છે, યાદ કરો, ચામાચીડિયું. ઓકે, હવે એના કેરેક્ટર વિશે જોશું. 4 limbs આર મોડિફાઈડ ઇન્ટુ 4 wings. શું એટલે કે 4 limbs છે એનું મોડિફિકેશન શેમાં થયું છે? વિંગ્સમાં થયું છે. એન્ડ ધ હાઇન્ડ limbs આર વીક એન્ડ હેવિંગ અ 5 clawed digit. 5 આંગળીઓમાં રૂપાંતર હોય ક્લોવાળી ડિજિટ. આંગળી કેવી હોય છે? ક્લોવાળી હોય છે હાઇન્ડ limbs. અને જે 4 limb હોય છે શેમાં રૂપાંતર હોય છે? પાંખોમાં. અને એનું જે એક્સટર્નલ ઇયર છે એ વેલ ડેવલપ્ડ હોય છે. અને જે ચામાચીડિયું હોય એ પણ નોક્ચરલ એનિમલ છે કે એ રાત્રે જોવા મળે છે. ઓકે, તો આ કાયરોપ્ટેરાનું એક્ઝામ્પલ શું છે? બેટ, ચામાચીડિયું. હવે થર્ડ ઓર્ડર છે ડર્મેપ્ટેરા. ઓકે, નામ ઉપરથી ખ્યાલ આવે ડર્મેપ્ટેરા. ડર્મ મીન્સ સ્કિન અને ટેરા મીન્સ વિંગ, કે જેની સ્કિન છે, સ્કિન સાથે સાથે હેર કે એવું સ્ટ્રક્ચર નથી ધરાવતા, પણ એ બધામાં શું હોય છે? વિંગ પ્રેઝન્ટ હોય છે. ઓકે, તો જે સ્કિનનું મોડિફિકેશન છે એ શેમાં થયું હોય? વિંગ્સમાં થયું હોય. પાતળી સ્કિન અથવા એને પડદો પણ કહી શકો, એમાં થયું એનું મોડિફિકેશન. તો એના કેરેક્ટર્સ છે ધીઝ આર હર્બીવોરસ. એ બધા કેવા હોય છે? શાકાહારી હોય છે. અને ટ્રી લિવિંગ, કે ઝાડ ઉપર રહેનારા. અને ધેર સાઇઝ લાઇક અ સ્ક્વિરલ, કે એનો જે સાઇઝ હોય છે, કદ હોય છે, કોના જેવું હોય છે? ખિસકોલી જેવડું કદ હોય. એને નોક્ચરલ મેમલ્સ છે, એટલે કે રાત્રિ દરમિયાન જોવા મળે, નિશાચર. તો એનું એક્ઝામ્પલ શું છે ડર્મેપ્ટેરાનું? ફ્લાઇંગ લેમુર. જે લેમુર આવે જે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકો મારે છે. આમ કહીએ ને તો એની ટ્રુ વિંગ નથી હોતી, પણ સ્કિનનું મોડિફિકેશન શેમાં હોય છે? સ્કિનમાં હોય છે. એના લીધે એ કૂદકો મારે એટલે જે સ્કિન હોય છે એ વિંગ તરીકે ઉડવા માટે એ એડેપ્ટેડ થયેલી હોય છે. ચોથો ઓર્ડર છે એડેન્ટાટા. એટલે એડેન્ટાટાનો અર્થ થાય છે વિધાઉટ ટીથ, એટલે કે તેમાં દાંત હોતા નથી. હોય છે પણ એની જે અગ્રદાઢ ને દાઢ હોય એ જ હાજર હોય છે. ઇન્સિઝર અને કેનાઇન આવેલી હોતી નથી. એના લીધે એનામાં, એટલે મીન્સ કે એના રિપ્લેસમેન્ટમાં શું આવેલું? એની સ્ટિકી ઓલી જીભ આવેલી હોય છે, જેના લીધે જે એનો પ્રે હોય, ખોરાક હોય, એને શું કરે? ચાટી લે. એટલે એના જે સ્ટિકી જીભ છે, ટંગ છે, એનામાં બધું ખોરાક શું થાય છે? ચોંટી જાય છે. એટલે એના દાંતની બહુ જરૂર પડતી નથી. શું હોય? વિધાઉટ ટીથ વાળો જે એનિમલ્સ છે એ બધાને કેમાં સમાવેશ થાય છે? એડેન્ટાટામાં, કે એમાં ઇન્સિઝર્સ એન્ડ કેનાઇન્સ આર એબસન્ટ બટ મોલાર્સ આર લોંગ એન્ડ સેમ. મોલાર્સ હોય એ લાંબી હોય છે અને બધી સરખી હોય છે. પછી જીભ કેવી હોય છે? સ્ટિકી ઇન નેચર, કે એ ચીકણી જીભ આવેલું હોય છે. ઓકે, એડેન્ટાટાના ઉદાહરણ ક્યાં ક્યાં છે? એન્ટ ઈટર સ્લોથ, જે કીડી ખાનારા સ્લોથ હોય છે એ બધાનો સમાવેશ શેમાં થાય છે? એડેન્ટાટામાં. એન્ડ ધેન ફિફ્થ ઓર્ડર છે ફોલિડોટા. એટલે કે જેના એક્ઝોસ્કેલેન્ટ પર હોર્નની સ્કેલ આવેલા હોય અને દાંત કેવા હોય છે? ગેરહાજર હોય છે. પૂંછડી લાંબી. અને જેના લિમ્સ હોય છે, 4 limbs ઓર હાઇન્ડ limbs, એ કેવા હોય છે? શોર્ટ બટ કેવા હોય છે? પાવરફુલ. એટલે કે કોઈ પણ ઝાડની ડાળીને કે કંઈ પણ વસ્તુને સ્ટીક કરવા માટે એ બધા બહુ કેવા હોય છે? પાવરફુલ હોય છે, તાકાતવાળા હોય છે. તો ઓર્ડર ફોલિડોટાનું એક્ઝામ્પલ શું છે? પેંગ્લિન. ઓકે, ધેન 6th ઓર્ડર છે પેરિસોડક્ટાઇલા. આ બધા ઓર્ડરના પ્રાણીઓ કેવા હોય છે? લાર્જ હર્બીવોરસ મેમલ્સ.
પેરિસોડક્ટાઇલા છે એ આપણે કોમનલી આજુબાજુમાં જોવા મળતા બધા પ્રાણીઓ હોય છે. હર્બીવોરસ હોય છે. સ્કલ હોય છે, એનું જે સ્કલ હોય છે કેવું હોય, ઇલોંગેટેડ હોય છે, લાંબુ હોય છે. ઓકે, તો પેરિસોડક્ટાઇલ એના એક્ઝામ્પલ ક્યાં છે? ઘોડો અને ઝીબ્રા. હોર્સ એન્ડ ઝીબ્રા આર પ્રેઝન્ટ ઇન પેરિસોડક્ટાઇલા ઓર્ડર. ઓકે, ધેન સેવન્થ ઓર્ડર છે આર્ટિયોડક્ટાઇલા, કે જેની ડોક હોય બહુ લાંબી હોય. એ કયું મેમલ્સ હોય? એટલે જેના ઓર્ડરના ઉદાહરણ છે ને એ ઉપરથી જ એના કેરેક્ટર્સ યાદ રાખજો. કે હવે જો એની નેક હોય છે કેવી હોય છે? ઇલોંગેટેડ એન્ડ લાંબી, ને એની જે પૂંછડી હોય કેવી છે? સ્મોલ હોય છે. એટલે આપણે વિચારી શકીએ છીએ એવું કયું એનિમલ હોય છે કે જે કેમલ ઊંટ હોય છે એ કેવું હોય છે? ઇલોંગેટેડ. એની ગરદન હોય છે એ લાંબી છે અને પૂંછડી ટૂંકી હોય છે. સ્ટમક ઇઝ કોમ્પ્લિકેટેડ એન્ડ ડિવાઇડેડ ઇન્ટુ મેની ચેમ્બર, કે જેનું જઠર હોય છે એ બહુ કોમ્પ્લિકેટેડ રચનાવાળું હોય છે અને બહુ વધારે પડતા ખંડોમાં વિભાજિત હોય છે. તો આર્ટિયોડક્ટાઇલાના ક્યાં ઉદાહરણ છે? કેમલ, પીગ, શીપ. એટલે કે ઊંટ છે, શીપ છે, બધા શેમાં આવે છે? આર્કિયોડક્ટાઇલમાં. ઓકે, ધેન 8th નંબરનો ઓર્ડર છે રોડેન્ટિસ. કેવો છે? રોડેન્ટિસ. તો એના કેરેક્ટર જોઈએ. બોડી ઇઝ કવર્ડ વિથ સોફ્ટ હેર, એટલે કે હોય છે એ બહુ સોફ્ટ હેરથી કવરિંગ હોય છે એનું બોડી. સ્મોલ આઈ બટ પિન્ના વેલ ડેવલપ્ડ. નાની આંખો હોય છે બટ એના કાન કેવા હોય છે? વેલ ડેવલપ્ડ. એટલે એ સાંભળીને બહુ મહેસૂસ કરી શકે કે એને આજુબાજુમાં શું થઈ રહ્યું છે, શું શું હોય છે એમ. ફોરલિમ્બ આર સ્મોલર ધેન હાઇન્ડ લિમ્બ. જે એના ફોરલિમ્બ હોય છે એ હાઇન્ડ લિમ્બ કરતાં કેવા હોય છે? નાના. તો રોડેન્ટિસમાં કોનો સમાવેશ થાય છે? ઉંદર અને ખિસકોલીનો, રેટ એન્ડ સ્ક્વિરલ. ઓકે, ધેન 9th. હવે જોઈએ કે મેમલ્સના 17થી 18 ઓર્ડર છે. તો આપણે આટલું બધું ડીપમાં પર્ટિક્યુલર નહીં લઈએ. એક એક ઓર્ડર હોય છે એ ઓર્ડરમાં ક્યાં એનિમલનો સમાવેશ થાય. હવે તમે એનિમલને જોઈને એના જે બાહ્ય ફિઝિકલ અપિયરન્સના લીધે જે કેરેક્ટર હોય છે એ બધા તમે ઓર્ડરમાં લખી શકો છો. તો 9મો ઓર્ડર છે કાર્નિવોરા. ઓકે, બધા માંસાહારી. હવે એમાં કોનો સમાવેશ થાય? કેટ છે, ડોગ છે, લાયન છે, ટાઈગર છે, ફોક્સ છે. એટલે કે બિલાડી, કૂતરો, સિંહ, વાઘ, શિયાળ, એ બધાનો શેમાં સમાવેશ થાય છે? કાર્નિવોરામાં, કે બધા કેવા છે? માંસાહારી છે. ઓકે, ધેન 10મા નંબરનો ઓર્ડર છે લેગોમોર્ફા. ઓકે, લેગોમોર્ફાનું એક્ઝામ્પલ કયું છે? રેબિટ, કે જે સસલું હોય છે લેગોમોર્ફામાં આવે છે. એના ફિઝિકલ અપિયરન્સના જે કેરેક્ટર્સ હોય તે તમે અહીંયા લખી શકો છો. ઓકે, ધેન 11મા નંબરનું ઓર્ડર છે સિટેસિયા. હવે સિટેસિયામાં શું એક્ઝામ્પલ છે એનું? વેલ હોય છે એ ઓર્ડર સિટેસિયામાં આવે છે. ધેન 13મા નંબરનું છે હાયરેકોઇડિયા, જેમાં કોનો સમાવેશ થાય છે? હેરિંગ્સનો. ધેન 13મા નંબરનું ઓર્ડર છે સિરેનિયા. એમાં કોનું એક્ઝામ્પલ આવે છે? હોલિકોર. ધેન 14મા નંબરનું ઓર્ડર છે પ્રાઇમેટા. પ્રાઇમેટ્સમાં આપણો સમાવેશ થાય છે એટલે કે હ્યુમન્સનો, બધા મેનનો. ઓકે, અને વાંદરાનો. આપણા એન્સિસ્ટર કોણ છે? મંકી. બધા મંકી અને મેનનો સમાવેશ કયા ઓર્ડરમાં થાય છે? પ્રાઇમેટ્સમાં. અથવા એને પ્રાઇમેટ્સ અથવા પ્રાઇમેટા પણ કહી શકો. એના જે બધા પિક્યુલર કેરેક્ટર્સ છે એ તમે બધા અહીંયા ઓર્ડરના જનરલ કેરેક્ટરમાં લખી શકો છો. કે એનું હાર્ટ છે, રેસ્પિરેટરી ઓર્ગન્સમાં શું હોય છે, પછી ટેરેસ્ટ્રિયલ હોય છે, હાઈ કહેવાય ને વેલ એડેપ્ટેડ ટેરેસ્ટ્રિયલ. ધેન છેલ્લો ઓર્ડર છે પ્રોબોસિડિયા. કેવો હોય છે? પ્રોબોસિડિયા. પ્રોબોસિડિયામાં બધા જ આફ્રિકન ઓર આપણે એશિયામાં જે જોવા મળતા બધા હાથીઓ એટલે કે એલિફન્ટ્સનો સમાવેશ થાય છે. ઓકે, કેનો? પ્રોબોસિડિયામાં એલિફન્ટ્સનો સમાવેશ થાય છે. ઓકે, કયા? અમેરિકન અથવા આફ્રિકન, અમેરિકન, જે તમે કહો એ બધા કોનો સમાવેશ થાય છે? બધા હાથીનો. ઓકે, તો અહીંયા આપણે મેમલ્સનું ક્લાસિફિકેશન ફિનિશ થાય છે. હવે આગળ આપણે શું જોશું? એના પિક્યુલર જે કેરેક્ટર આવેલા છે એ બધાની આપણે ડિટેલમાં રચના જોશું. થેન્ક યુ.